નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રોઇડ 10 સાથે હું છું હિનલ। જામનગરથી સમાચાર સામે આવ્યા છે। એસીબીની સફળ ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો જામનગરથી એસીબીની સફળ ટ્રેપની કાર્યવાહી સામે આવી રહી છે। ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે। ઇન્સ્પેક્ટર સુનિલ મીણા રૂપિયા 3000ની લાંચ લેતા ઝડપાયા છે। નવું પાન કાર્ડ રદ કરવા માટે લાંચ માંગી હતી। તો જામનગર એસીબીએ ટ્રેપ ગોઠવીને ઇન્સ્પેક્ટરને રંગે હાથ ઝડપ્યા છે। નવું પાન કાર્ડ રદ કરવા માટે ઇન્સ્પેક્ટરે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। રૂપિયા 3000ની લાંચ માંગતા તેમણે રંગે હાથ એસીબીએ ઝડપી લીધા છે। તો દ્વારકામાં ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટરને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે। ઇન્સ્પેક્ટર સુનિલ મીણા રૂપિયા 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। નવું પાન કાર્ડ રદ કરવા માટે તેમણે લાંચ માંગી હતી। તો જામનગર એસીબીએ ટ્રેપ ગોઠવીને ઇન્સ્પેક્ટરને રંગે હાથ ઝડપ્યા છે। જામનગર એસીબીની સફળ ટ્રેપનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગર સિવિલ કેમ્પસમાં ડીજે પાર્ટી યોજવાનો મામલો સામે આવ્યો હતો। જીએમઈઆરએસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું કે વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીનો વિડીયો અમારી સામે આવ્યો છે। તપાસના આદેશ આપ્યા છે। તપાસમાં જે પણ મામલો સામે આવશે તે અંગે કાર્યવાહી કરીશું। મેડિકલ કેમ્પસમાં આ પ્રકારે ડીજે પાર્ટી કરવી યોગ્ય નથી। એ જે કાલે 23 તારીખે 23 સપ્ટેમ્બરના રોજ સાંજે જે એક વિડીયો વાયરલ થયેલ છે કોઈ કલ્ચર પ્રોગ્રામનો સ્ટુડન્ટનો, એ અમને જાણ થયેલ છે, મળેલ છે, એ અમને દેખાવામાં આવેલ છે। અને આના લીધે અમને જે કન્સર્ન ડીન જે હતા આ કોલેજના, જેએમએસ મેડિકલ કોલેજના ડીન, એમને અમને આની એન્ક્વાયરી કરવા માટે કીધેલ છે। અને એન્ક્વાયરી થયા પછી જે પણ કાયદાકીય કાર્યવાહી હશે એ કરવામાં આવશે। ગાંધીનગરમાં વિવિધ માંગણીઓ સાથે ફોરેસ્ટ બીટગાર્ડ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું। પથિક આશ્રમ પાસે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું। ત્યારે વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી હતી। પોલીસે મહિલા આંદોલનકારીઓની પણ અટકાયત કરી હતી। ગાંધીનગરમાં મકાન તૂટવા બાબતે કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી હતી। તમામ પૂર્વ કર્મચારીઓએ લોન લઈને મકાન લીધા હતા, જે મકાન એએમસી દ્વારા તોડવાની ઘટના સામે આવી હતી। આ સાથે જ ઓરડાના કર્મચારીઓ અને બિલ્ડર સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ છે। અમારા મકાનો તોડવા માટે જે કાર્યવાહી કોર્પોરેશન તરફથી થઈ રહી છે તે બાબતે અમે રજૂઆત કરવા માટે સીએમ સાહેબને આવેલા। એની પહેલા બી અમે સ્પીડ પોસ્ટથી સાહેબને મોકલેલી, પણ તેની કોઈ અમને કોઈ હજુ કાર્યવાહી થઈ નથી। તે બાબતે અમે આજે રજૂઆત કરવા આવેલા। અમે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હતા। મહેસાણામાં ખેરવાની ગણપત યુનિવર્સિટીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં યુનિવર્સિટીના કેમ્પસમાં જ નમાઝ પડવાનો વિડીયો વાયરલ થતા હોબાળો મચ્યો છે, જેને લઈને મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન દ્વારા યુનિવર્સિટીમાં હોબાળો કરવામાં આવ્યો હતો। જવાબદાર સામે પગલાં ભરવાની પણ માંગ ઉઠી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કોર્પોરેશનની મેડિકલ કોલેજ હોસ્ટેલની મુલાકાત લીધી હતી। શહેજાદ ખાન પઠાણે કહ્યું હતું કે 2007માં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પાલડી ખાતે કોર્પોરેશન દ્વારા એનએચએલ મ્યુનિસિપલ કોલેજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવાઈ હતી, પરંતુ વર્ષ 2019થી કોર્પોરેશન દ્વારા હોસ્ટેલ બંધ કરવામાં આવેલી છે। કોર્પોરેશનનું વાર્ષિક 12,000 કરોડનું બજેટ હોવા છતાં 5 વર્ષથી એનએચએલ કોલેજ બોયઝ હોસ્ટેલ રિનોવેશન કરવા માટે નાણાંનો અભાવ છે અને તે વાહિયાત બહાના છે જે કોર્પોરેશન બતાવી રહ્યું છે। તો બોયઝ હોસ્ટેલનું વહેલી તકે રિનોવેશન કરવા માટેની પણ કોંગ્રેસની માંગ છે। एक तरफ अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन का वार्षिक बजट 12,000 करोड़ रुपए से भी ज्यादा का है,
वहीं दूसरी ओर अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के पास मेडिकल स्टूडेंट की हॉस्टल को रिनोवेशन करने के लिए पैसे नहीं है। 2007 में बनी पालड़ी विस्तार में मेडिकल स्टूडेंट के लिए हॉस्टल 2019 से बंद पड़ी हुई है। कहीं ना कहीं अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन बड़ी बड़ी बातें तो करता है, लेकिन खुद की ही मेडिकल हॉस्टल भूतिया हालत में पाई गई है। વડોદરાના અનગઢ ગામમાં ભાજપના કાર્યકર્તાએ સંબંધી મહિલા ઉપર દુષ્કર્મ આચરતા મહિલાએ આ બાબતે નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે ભાજપ કાર્યકર્તાએ પોતાના પરિવાર સાથે રહે છે। ગત શનિવારે તેના પતિ મરણ પ્રસંગે ગયા હતા અને તેનો દિયર મંદિરે ગયો હતો, ત્યારે મહિલા ઘરે એકલી હતી। આરોપીએ જબરજસ્તી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જે બાદ મહિલાને કોઈને પણ ન કહેવાની ધમકી આપી હતી। જ્યારે પતિ ઘરે આવ્યો ત્યારે મહિલાએ ઘટના જણાવી, જે બાદ મહિલાએ આ બાબતે ફરિયાદ નોંધાવી હતી। કચ્છના અબડાસામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતી ઘટના સામે આવી છે। મોટી બાલાચોડમાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયા હતા, ત્યારે અખાદ્ય ચણા બાળકોને આપતા જ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાયા છે। મધ્યાહન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયા હતા, ત્યારે સવાલ થાય છે કે અખાદ્ય ચણા ખાવાથી બાળકોને કંઈ પણ થાય તો જવાબદારી કોની? આજે જ અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને એમાં તાત્કાલિક અમે મામલતદાર પાસે અને ડીએસએમ પાસે એનો ખુલાસો રજૂ કરવા આજ સાંજ સુધી કીધું છે અને જે શાળાઓમાં ખરાબ જથ્થો મળ્યો છે એને અમે તાત્કાલિક રિટર્ન કરીને નવો જથ્થો ગોડાઉનથી ઇસ્યુ કરી આપીશું। એની પણ ડીએસએમને સૂચના અપાઈ ગઈ છે અને આજની તારીખમાં જ આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે। આ વર્ષે નવરાત્રી માટે ચણિયાચોળી તો લઈ લીધી, પણ ગરબાની નવી નવી સ્ટાઇલ વિશે તો જાણી લો। નવરાત્રીના 9 દિવસોમાં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। ગુજરાતને ખાસ કરીને અમદાવાદમાં દર વર્ષે નવરાત્રીની તૈયારીઓ જોરશોરથી મહિના પહેલા જ શરૂ થઈ જાય છે। એક બાજુ લો ગાર્ડનમાં લોકો ચણિયાચોળી લેવા માટે નીકળે છે, તો બીજી બાજુ મહિના પહેલાથી જ ગરબા શીખવાનો ઉત્સાહ પણ ખેલૈયાઓમાં જોવા મળે છે। આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ માટે કેવા અને કયા નવા ગરબાની સ્ટાઇલ છે, આવો જાણીએ। ટ્રેન્ડિંગમાં એવું છે કે હું દર વર્ષે ન્યૂ સોંગ કોરિયોગ્રાફ કરું છું। દર વર્ષે જે ટ્રેન્ડિંગ નવું સોંગ આવે એ આખી કોરિયોગ્રાફ ડિઝાઇન કરું છું। ખાલી એક જ બેઝિક સ્ટેપ હોય, એક બેઝિક સ્ટેપ લોકોને શીખવા માટે કરાવવામાં આવે છે। બાકી દર વર્ષે ટ્રેન્ડિંગ ન્યૂ સ્ટેપ હોય છે, કપલ હોય છે, ફોર્મેશન હોય છે, ફોક ગરબા હોય છે, સાલસા ગરબા હોય છે, ફોર્મેશન હોય છે। આ વખતે એક સ્પેશિયલી અમે મંજીરા ન્યૂ એક સ્ટાઇલ લાવ્યા છે અને રૂમાલવાળી બી। હું 3-4 વર્ષથી પરેશ સર સાથે ગરબા શીખું છું। ક્રિષ્ના ગરબા એકેડમીનો પાર્ટ છું। પરેશ સર એવરી યર નવા યુનિક સ્ટેપ્સ એન્ડ કોરિયોગ્રાફી માટે ફેમસ છે। સો એવરી યર ન્યૂ સ્ટેપમાં વેરિએશન આવે છે અહીંયા આગળ। કોઈ જ વર્ષ એવું નથી હોતું કે સેમ સ્ટેપ હોય કે રિપીટ થતો હોય। ઇવન એક વર્ષમાં બી કેટલા સ્ટેપ હોય તો બધામાં નવું ને નવું જ હોય છે। આ વર્ષે અમારો રૂમાલવાળો સ્ટેપ બહુ ટ્રેન્ડમાં છે। મારી પૌત્રી મને જ્યારે મને આગ્રહ કર્યો ત્યારે હું અહીંયા આવી ગયો શીખવા, તો મને બહુ મજા આવી ગઈ શીખવાની અને મારી શીખવાનો શોખ છે। આમે હું ગરબા શીખતો જ હોઉં, મને થાકતો લાગતો નથી। બધા બેસી જતા હોય પણ હું ક્યારેય બેસતો જ નથી, બેસવાનું તો નામ જ નહીં। મારી ઉંમર 69 યર્સ છે, 69। મને જોઈને બીજા હલી જાય કે આ કાકા છોકરાઓ હલી જાય કે આ શું પપ્પા આટલી ઉંમરે ગરબા રમે છે એમ। અને હું ગરબા મને એમ થાય કે મારી ઉંમર નાની થતી જાય। 25 વર્ષ સુધી તો હું આવી ગયો। નવલી નવરાત્રીમાં દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। નવરાત્રીના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ગરબો પણ સ્થાપિત કરવામાં આવે છે। માતાજીની નજીક બધા લોકો ભેગા થઈને ગરબા ગાતા હોય છે। તો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગરબો બનાવવામાં આવે છે અને તેના પછી કલરથી અલગ અલગ મસ્ત મજાની ડિઝાઇનથી તેને સજાવવામાં આવે છે। ગુજરાત, ભારત ને વિદેશોમાં પણ તેનો નિકાસ કરાય છે। 10 વર્ષથી। અને આ સપ્લાય તમે ક્યાં ક્યાં કરો છો? આ અમારે કેનેડા, ઓસ્ટ્રેલિયા, બેંગ્લોર, અમેરિકા આ બધે જાય છે। અને લાઈક આ વર્ષે કેટલા
એક તમને શું લાઈક લાગે છે કેટલા નીકળશે કેટલું થશે આ વર્ષે 10 થી 15 હજાર નીકળશે. અને તમે શું ભાવ ચાલે છે અત્યારે ચાલે છે હોલસેલમાં 50, 60, 70 એ રીતના. અમદાવાદના અમરાઈવાડી ભીલવાડામાં શ્રીનાથનગરમાં કપિરાજોનો આતંક સામે આવ્યો છે. 8 વર્ષની બાળકી સહિત 65 વર્ષના વૃદ્ધને વાનરોએ બચકા ભર્યા છે. અમરાઈવાડીના નગરસેવક જગદીશ રાઠોડે વન વિભાગને કપિરાજે ઉત્પાત મચાવી 4 લોકોને કરડવાની ફરિયાદ પણ કરી છે. હાલમાં સમગ્ર વિસ્તારના નાગરિકો વાનરોના ત્રાસથી ભયભીત બન્યા છે. રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે રહેતી મહિલાઓ દ્વારા ચક્કાજામ કરી વિરોધ નોંધવામાં આવ્યો હતો. કોર્પોરેશનમાં સમાવેશ થયા અને તેને 4 વર્ષનો સમય વીતી ચૂક્યો છે. તેમ છતાં પણ પીવાનું પાણી નહીં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મહિલાઓએ ચક્કાજામ કરતા રાજકોટ કાલાવડ હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે અમારો વિસ્તાર વોર્ડ નંબર 11માં આવે છે, તેમ છતાં અમને રોડ રસ્તા પાણી સહિતની સમસ્યાઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે માંગ કરી રહ્યા છે. રાજકોટના કાલાવડ રોડના દ્રશ્યો હું આપને દેખાડવા માંગુ છું. રાજકોટના કાલાવડ રોડના દ્રશ્યો કે જ્યાં હાલ મહિલાઓ દ્વારા ચક્કાજામ છે તે કરવામાં આવ્યું છે. રાજકોટનું કાલાવડ રોડ પાસે આવેલું કણકોટ ગામની જે મહિલાઓ છે કે જ્યાં હાઉસિંગ બોર્ડ આવેલું છે ત્યાં આ ચક્કાજામ કરવામાં આવ્યું છે. ખાસ તો મહિલાઓની માંગ છે કે તેઓની જે પ્રાથમિક સુવિધા છે તે મળવી જોઈએ. 25 વર્ષથી તેઓ રહે છે પણ પ્રાથમિક સુવિધાના નામે ક્યાંક મીંડું દેખાઈ રહ્યું છે. આપણી સાથે સ્થાનિક મહિલાઓ જોડાણી છે, એમની સાથે વાત કરશું. શું નામ આપનું? મારું નામ દક્ષાબેન દાણીધારિયા છે. શું કહેશો, કઈ પ્રકારની સ્થાનિક સમસ્યા? અમારે સાહેબ અત્યારે અહીંયા પાણીની બહુ જ પ્રોબ્લેમ છે. 20 વર્ષથી અમે અહીં રહી છીએ, 2001થી રહી છીએ, પણ કોઈ જાતની સુવિધા આપવામાં આવતી નથી. ટોટલી અધિકારી પાસે જાય છીએ અમે, લતાવાસીઓ બધા બહેનો બધા જાય છીએ. ઓલા અધિકારી એમ કે અમારામ નથી આવતું, ઓલા એમ કે અમારામ નથી આવતું. વોર્ડ નંબર 11માં આવેલું છે. કોર્પોરેટર શું કહે છે? કોર્પોરેટરો દેખાતા નથી. કોઈ કોર્પોરેટરના નામે કોઈ આવતા જ નથી. અહીંયા કોઈ અધિકારી પણ નથી આવતા કે અમે આ એરિયાને ઓળખતા જ નથી એવું કહે છે. તો અમે હું પાકિસ્તાનમાં રહી છીએ, અમે હિન્દુસ્તાનમાં નથી રહેવા માંગતા. સાહેબ આવો અમારો અત્યારે પ્રશ્ન છે. કોઈ જાતની કોઈ સરકારે વ્યવસ્થા કરી નથી, બરોબર નથી. ભૂગર ગટર નથી, લાઇટ્યું એમ નામ તમે જો પાણીના ખાડા પીડ્યા, બરોબર. અત્યારે રોગશાળા ડેન્ગ્યુ ને એવું થયું થાય છે, બરોબર. તો કોઈ આંટો મારવા આવતા નથી, કાંઈ નહીં. તો આરોગ્ય શાખા વાળું કોઈ આવ્યું જ નથી, કાંઈ કોઈ ધ્યાન જ આજનો નહીં 2013થી કોઈ નથી દેખાતું. આ તો અમે હું કઈ બહારથી આવ્યા છીએ કઈ? કેટલા વર્ષ પહેલા બનેલું છે આ? 2001થી બનેલું છે ગુજરાત હાઉસિંગ બોર્ડ. તો સરકારે કાંઈ સુવિધા કરી નથી અને વિકાસ કરે ભાજપ વાળાને બધા, બરોબર. કે અહીંયા પર રાજકોટમાં જ છે, અહીં આવીને જોઈ તો જાઓ ભાઈ વિકાસ કેવો છે. સુવિધાઓનો અભાવ સાહેબ અમારે રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીનો મેઇન પ્રશ્ન છે. બાળકોને ભણવા માટે આંગણવાડીમાં પણ કોઈ જાતની સુવિધા આપેલ નથી. તો અમારા બાળકો જાય ક્યાં? નાના નાના ફૂલકાવને પણ ડેન્ગ્યુ થઈ જાય, મેલેરિયા થઈ જાય છે. ત્યાં પણ કોઈ જાતની સુવિધા નથી. અવારનવાર રજૂઆત કરીએ છીએ. મહિલાઓમાં આક્રોશ છે કારણ કે જે સ્થાનિક સુવિધા જે મળવી જોઈએ, જે પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ તે સ્થાનિકોને નથી મળી રહી અને તેના જ કારણે એક આક્રોશ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટનું કણકોટ જે વિસ્તાર છે આ વિસ્તારમાં કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને આ પ્રશ્નનું નિરાકરણ માટે લોકો હાલ અત્યારે ચક્કાજામ કરી રહ્યા છે. ખબર પડશે લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા માટે હાથ ધરવામાં આવેલા અભિયાનમાં ગુજરાત ને ભાવનગર પણ જોડાયો છે. ત્યારે ભાવનગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નારી ગામે આવેલી આંગણવાડી પાસે માત્ર 3 મીટર દૂર એક મૃત પશુ પડ્યું હતું. તેને ઉપાડવાની તસ્દી પણ કોઈ લેતું નથી અને આંગણવાડીની ફરતે ગંદકી અને કચરાના થર જામ્યા છે, જેને લઈને બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નથી આવતું. કચરાના ઢગલા તો હકીકત છે કે નારી ગામની અંદર પૂરતી સફાઈ થતી નથી. તો આંગણવાડી તો હું પણ અન્ય સ્કૂલોની બાજુમાં પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કેવી પરિસ્થિતિ છે, સફાઈ પૂરતી થતી નથી. ત્યાર પછી નારી ગામની અંદર આંગણવાડીની બાજુમાં એક ગાય મરેલ પડી છે. એ પણ હું આવ્યો ગઈકાલે, મેં ફોન કર્યો છતાં આજે પાછો મારી પર ફોન આવ્યો, કાંતિભાઈ અમે 2-3 વખત ફોન કર્યા તો પણ ગાય ઉપાડવામાં ન આવી. તમે જો એક પ્રતિનિધિ તરીકે ફોન કર્યું છે છતાં ગાય ઉપાડવામાં નથી આવી. કેટલી બધી દુર્ગંધ મારે છે. નારી કહેવાય અને આ ગામનું ફાધર કહેવાય
અને પાદરની અંદર અહીંયા બાળ મંદિર છે, પણ અહીંયા અવારનવાર આવી ગંદકીઓ ઢોળ મરેલા હોય છે અથવા તો કોઈ નાખી જાય, અમારા બાળ મંદિરના બાળકોને મૂકવા આવી તો અમને આ બધી તકલીફ પડે છે. તો અમને અમારી વિનંતી કે અમારે આમાં સુધારો કરી દે. બાલ મંદિર છે અહીંયા 3 દિવસ શનિવારનું હાનનું આ ઢોર મરેલું છે. એવી તકલીફ પડે છે બાળકોને જોવા રજા આપી દીધી, આજ હમણાં રજા આપે છે, બધા વૈયા જાય છે. અને મ્યુનિસિપાલિટીને 2 વખત ફોન કર્યો, મેનેજ એક કાર્યકર કર્યો પણ હજી નથી આવ્યા. મૃત પશુઓ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 2 વાહન રાખવામાં આવ્યા છે અને ફરિયાદ થાય અને 1-1.5 કલાકમાં જ એમનો નિકાલ કરવામાં આવે છે. અમે વાત કરીએ તો આ સમય કરતાં વધારે સમય ગયો હોય અને એવી ફરિયાદ હોય તો શું કાર્યવાહી? ફરિયાદ જો ઝાઝી ભેગી થઈ હોય, એક સાથે 4-5 થઈ હોય તો પહોંચતા 3-4 કલાક થઈ જતી હોય, પણ આવું બહુ જવલે જ બને છે. લગભગ 1 કલાકમાં જ આપની લોકોની ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી રાજ્યભરની અંદર સ્વચ્છતા હી સેવા અંતર્ગત પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા હી સેવા ઉજવવામાં આવી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભાવનગરના છેવાડાના વિસ્તાર છે ત્યાં સુધી સ્વચ્છતા માટે કોઈ પણ જાતનું ધ્યાન નથી દેવામાં આવતું. નારી ગામની વાત કરીએ તો એક તરફ જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોય છે અને શિક્ષણનો પાયો પણ સ્વચ્છતાથી શરૂ કરવામાં આવતો હોય છે, ત્યારે જે આંગણવાડી કેન્દ્ર છે તેની માત્ર 3 મીટરની અંતર એક કહી શકાય કે પશુ મૃત હાલતે છેલ્લા 4 દિવસથી પડેલી છે. અનેક રજૂઆત સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો, કોર્પોરેટર દ્વારા પણ મહાનગરપાલિકાને કરવામાં આવી છે, તેમ છતાં પણ અહીંયા જે ગંદકીનો ઉપદ્રવ છે તે સાફ નથી કરવામાં આવી રહ્યો. અનેક લોકો જે છે તે નારી ગામના રજૂઆત લેખિત પણ કરી છે, આંગણવાડીમાં જોઈ શકે છે. જે રીતના કોઈ પણ જાતનું કહેવાય કે દુર્ગંધ છે તે દુર્ગંધ ખૂબ જ અહીંયા પ્રસરી રહી છે. મારા 50 મીટરની દૂરી પર પણ ઊભો નથી રહી શકતો, ત્યારે માત્ર 5 મીટરની દૂરી પર જે આંગણવાડી છે તેની અંદર જે રીતના મૃતક પશુની જે દુર્ગંધ છે તે ફેલાઈ રહી છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે કહી શકાય કે મહાનગરપાલિકા છે તે ખેલવાડ કરતી હોય અને સ્વચ્છતા હી સેવા પખવાડિયું માત્ર દેખાવનું જોવાતું હોય એવું સાબિત થઈ રહ્યું છે. હિરેન ચૌહાણ, મંતવ્ય, ભાવનગર. જામનગરમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને પણ નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ જેવા મુખ્ય પાકને નુકસાન થતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. આ નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવા માટે આદેશ અપાયા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી ચાલી રહી છે અને આગામી 1 અઠવાડિયા સુધી આ કામગીરી ચાલુ રહેશે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરીને પ્રભાવિત ખેડૂતોને વળતર ચૂકવવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. સરકાર દ્વારા ખેડૂતોને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જે ભારે વરસાદ થયો એના લીધે અલગ અલગ જગ્યાએથી ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે વરસાદના લીધે નુકસાની થયેલ છે. તો એ અન્વયે સરકારશ્રીની સૂચના મુજબ જામનગર જિલ્લામાં કુલ 47 જેટલી ટીમ બનાવી અને સર્વેની કામગીરી 1લી તારીખથી ચાલુ કરવામાં આવેલ છે. પણ વિસ્તાર ખૂબ બહોળો હોય અને સર્વેની કામગીરી ખૂબ વધુ હોય તો બીજા અન્ય જિલ્લાઓમાંથી પણ ગ્રામસેવકને અત્રે સર્વેની કામગીરી માટે બોલાવવામાં આવેલા છે અને આ ટીમ સાથે સર્વેની કામગીરી હાલ ચાલુ છે. લગભગ 1 વીક જેટલો સમય હવે બાકી છે, ત્યાં સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થશે. મહેસાણામાં આરોગ્ય વિભાગની કામગીરી ખાડે ગઈ હોય એમ એક પછી એક કૌભાંડ, છબરડાઓ અને ગોટાળા સામે આવી રહ્યા છે. પહેલા પોલિયો રસીકરણ કૌભાંડ, કુટુંબ નિયોજન ઓપરેશન કૌભાંડ, શાળા આરોગ્યમાં બાળકોની ઊંચાઈમાં છબરડું અને ત્યારબાદ હિમોગ્લોબિન કૌભાંડ સામે આવ્યું છે. શાળા આરોગ્ય તપાસણી દરમિયાન હિમોગ્લોબિન તપાસણી કરી તેનો ડેટા સબમિટ કરવાની જવાબદારી આપવામાં આવી હતી, જેમાં 5 ડોક્ટરોએ ફિલ્ડમાં ગયા ત્યાં ઘટના સ્થળ પર ગયા વિના જ હિમોગ્લોબિનના ખોટા રિપોર્ટના ડેટા સબમિટ કરી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ આરબીએસકેની પર્ટિક્યુલર ટીમ એ ફિલ્ડમાં એને અમે સોંપેલી કામગીરી હતી અને ગયેલી નહોતી અને મીનવાઇલ મારા ધ્યાને આવ્યું કે એ લોકો ફિલ્ડમાં નહોતા ગયા અને એ લોકોએ એન્ટ્રી કરી દીધી. પછી પાછળથી એ લોકો ફિલ્ડમાં જઈને સાચી એન્ટ્રી પેલી કરી, એ ક્રોસ વેરીફાઈ કરી, પણ જે જવાબદાર છે એની સામે અમે એક્શન લેવા માટેની તૈયારીઓ કરી દીધી છે. એ 50 જે બાળકો હતા એ 50 બાળકોની ખોટી એન્ટ્રી નથી કરી. એ લોકો ફિલ્ડમાં નહોતા ગયા,
અને એન્ટ્રી નાખવાના પ્રયત્ન કર્યા અને મારા ધ્યાન આવેલું. પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનું હેમોગ્લોબિન ચેક કરી અને બાળકોમાં શું ઉણપ છે તેની તપાસ કરી અને દવા દારૂની કે જે પણ જરૂરિયાત હોય તે પૂરી પાડવા માટેની આ યોજના છે. પરંતુ મહેસાણા જિલ્લાનું આરોગ્ય તંત્ર ફક્ત કાગળ ઉપર આ કામગીરી કરી રહેલ છે. લગભગ 2000 જેટલા બાળકોના ડેટા એમનું આરોગ્ય તપાસ્યા વગર, એમનું હેમોગ્લોબિન ચેક કર્યા વગર ફક્ત એમના ડેટા નાખી દેવામાં આવેલા છે. આ એક મસ્ત મોટું કૌભાંડ છે. આ બાળકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહેલા છે. અમદાવાદથી બાળકને નામ આપવાનો કેસ સામે આવી રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. બાળકને ડામ આપવાનો કેસ પ્રકાશમાં આવ્યો છે. ડામ આપનાર સાવકી માતાની ધરપકડ કરાઈ છે. સાવકી માતાએ સગીર પુત્રને ડામ આપ્યો હતો. તો અમદાવાદથી ઘટના પ્રકાશમાં આવી રહી છે. મહિલા વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સાવકી માતાએ બાળકને ડામ આપ્યો હતો. ડામ આપનાર સાવકી માતાની ધરપકડ કરાઈ છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો અમદાવાદમાં બાળકને ડામ આપવાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. તો સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. 4 જિલ્લામાં હવે 8ના બદલે 10 કલાક વીજળી અપાશે. તો પાકની સિંચાઈ માટે વધુ 2 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં વીજળી અપાશે. સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના હિતમાં થોડા દિવસ પહેલા જ વધુ વીજળી આપવાની માંગ ઊભી થઈ હતી અને જે અંગે સરકારે મોટો નિર્ણય લીધો છે. તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર હવે 2 કલાક વધુ વીજળી ફાળવશે. 4 જિલ્લાઓમાં હવે 8ના બદલે 10 કલાક વીજળી અપાશે. જો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે. પાકની સિંચાઈ માટે વધુ 2 કલાક વીજળી આપવાની જાહેરાત કરાઈ છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં વીજળી અપાશે. ઊંઝા મહેસાણા હાઈવે પરનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. સમાચાર સામે આવ્યા છે. જે ઘટના સામે આવી રહી છે ઊંઝા મહેસાણા હાઈવે પરથી. સમાચાર સામે આવ્યા છે. ઊંઝા મહેસાણા હાઈવે પરનો બનાવ છે. ઉનાવા એઠોર ચોકડી પર અકસ્માતની ઘટના બની છે. બેફામ કાર ચાલકે બાઇકને ટક્કર મારતા જ અકસ્માત સર્જાયો છે. તો બાઇક પર સવાર 3 મુસાફરોમાંથી એક મહિલાનું મોત નીપજ્યું છે. અન્ય 2 ગંભીર રીતે ઘાયલ થવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. તો ઊંઝા મહેસાણા હાઈવે ઉપર બનાવ બન્યો છે. અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના ખરોડ ગામમાં CSC સેન્ટરની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ આરોપીનું મેડિકલ કરવા માટે ગઈ હતી ત્યારે CSC સેન્ટરમાં તબીબ જ ગેરહાજર હતો. સમગ્ર મામલાની તપાસ માટે આરોગ્ય અધિકારી પણ ત્યાં પહોંચ્યા હતા. પરંતુ આરોગ્ય અધિકારી પહોંચ્યા ત્યારે પણ તબીબ ગાયબ હતો. જે બાદ હેલ્થ વિભાગ દ્વારા ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. મેટ્રોઇડ 10 માં હાલ આટલું જ. વધુ વિગત માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.